પઠન કરીને અર્થ તત્વથી જાણીને ઠરશે અર્થમાં આત્મા જે સૌખ્ય ઉત્તમ તે થશે. પઠન ઉપરની વાત કરી છે, શ્રવણની વાત નથી કરી. કેમ કે જ્ઞાનીનો યોગ આ કાળે છૂટક છૂટક ક્યાંક ક્યાંક કોઈ વખતે ભાગી જવું હોય છે, બાકી નિરંતર ધારાવાહી જ્ઞાનીનો યોગ પંચમ કાળમાં હોતો નથી. પણ જ્ઞાનીનો યોગ ભલે ન હો, પણ તમે આ સમયસાર શાસ્ત્રનું પઠન પાઠન કરીશ ને તો પણ તને પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ જશે. એવો આનો અતિશય છે. મિથ્યાત્વ નહીં રહે, પણ અલ્પજ્ઞ સ્થિતિ પણ તારી નહીં રહે. પૂર્ણ સુખને પામી અર્થ તત્વને જાણીને બે શબ્દો છે. અર્થ એટલે ત્રિકાળી દ્રવ્ય, તત્વ એટલે સાત તત્વ નવ પદાર્થ. એ બેને જાણીને ઠરવાનું દ્રવ્ય છે, પર્યાયમાં ઠરવાનું નથી. અર્થ તત્વને જાણીને ઠરશે અર્થમાં આત્મા. અર્થ એટલે ત્રિકાળી શાશ્વત સામાન્ય શુદ્ધાત્મા. એમાં જે ઠરશે એને પૂર્ણાનંદની પ્રાપ્તિ અવશ્ય થશે. એવો કુલ કરાર કરીને છેલ્લી 415મી ગાથામાં પૂર્ણાવતી કરી. હવે જેને પૂર્ણાનંદની પ્રાપ્તિ થવાની હોય એવા જીવને ભલે વર્તમાનમાં અજ્ઞાની હોય, મિથ્યા દૃષ્ટિ હોય, કઈ વાંધો નથી.
છતાં પણ આત્માની પ્રાપ્તિ આ કાળમાં સમ્યક દર્શન થઈ શકે છે, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થઈ શકે છે. આ કાળમાં છઠ્ઠા સાતમા ભૂતકાળ સુધી મોની થઈ શકે છે. પછી એનાથી આગળ શ્રેણી આ કાળમાં નથી. શ્રેણી ચડવાનું અત્યારે આ પંચમ કાળમાં શક્ય છે. એટલી વીર્યતા, એટલી પુરુષાર્થની પ્રગતિ નહીં થઈ શકે એમ કેવું વિચાર્યું હોય છે તેવું એ છઠ્ઠા સાતમા ભૂતકાળ સુધી. અને મુનિની વ્યાખ્યા તો કરી સ્પષ્ટ કે મુનિ કોને કહેવાય? આચાર્ય ઉપાધ્યાય સાધુ ત્રણે મુનિ છે. એ કોને કહેવાય? કે જે શુદ્ધ ઉપયોગ હોય એને જ મુનિ કહેવામાં આવે છે. શુદ્ધ પરિણતિ હોય અને શુદ્ધ ઉપયોગ ધારાવાહી ન હોય તો એને મુનિ નથી કહેવાતા. એને સમ્યક દ્રષ્ટિ કહેવાય, શ્રાવક કહેવાય. મુનિની વ્યાખ્યા શુદ્ધ ઉપયોગ, છઠ્ઠું ને સાતમું આ ક્ષણમાં શુદ્ધ ઉપયોગ અને ક્ષણમાં શુદ્ધ પરિણતિ, બસ એને મુનિ દશા કહી છે શાસ્ત્રકારે. હવે એવી મુનિ દશા પ્રાપ્ત થવા પહેલા જીવને સમ્યક દર્શન અવશ્ય થાય છે. સમ્યક દર્શન વિના મુનિ પદ કદી ત્રણ કાળમાં કોઈને હોતું નથી. બધી કલ્પનાઓ છે. ત્યારે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય અને મિથ્યા દર્શન કેમ જાય એનો ઉપાય આમાં બતાવ્યું છે. 181 ગાથા સંવર્ધિકારની, 181, 82 ને 83 એનું આ બતાવું છે. ત્યાં સંવર્ધિકારની શરૂઆતમાં, સંવર એટલે ધર્મની શરૂઆતમાં, એટલે આત્માના અનુભવની શરૂઆતમાં ભગવાન પૂર્વાચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય, બધા પ્રકારના જે 8 પ્રકારના કર્મ છે એ આત્માના અનુભવથી રોકાઈ જાય છે અથવા ક્રમે કરીને ક્ષય પણ થાય છે. તો એમાં પહેલામાં પહેલો મોક્ષનો ઉત્પાદ થતો નથી, પણ મોક્ષ થવા પહેલા સંવાર પ્રગટ થાય. સંવર એટલે સંવરના 2 પ્રકાર છે. એક આશ્રવનો નિરોધ થઈને અનુભવ થાય એનું નામ સંવર, અથવા નવા કર્મનું આવાગમન અટકી જાય એને પણ સંવર કહેવામાં આવે છે. એવી આત્માના અનુભવની દશાને જે સંવરમાં અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય અને જે જ્ઞાનમાં શુદ્ધાત્માનો સાક્ષાત અનુભવ થાય, પ્રત્યક્ષ અનુભવ થાય, પ્રત્યક્ષ જણાય, આવા પરિણામને પરમાત્મા સંવર તત્વ કહે છે. અને સંવર તત્વ પ્રગટ થાય તો પણ સંવર ઉપર જેની દ્રષ્ટિ નથી ત્યારે સંવર ટકે છે. સંવર પ્રગટ થયા પછી પણ સંવરને જોતો નથી સાધક. એ તો સંવરના કારણભૂત ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ રાખતા રહી જાય છે, રાખતા સંવરપૂર્વક નિર્જરાની સ્થિતિ પ્રગટ થાય છે. એવો એક અલૌકિક અધિકાર છે, એ આપણે લેવાનો વિચાર કર્યો છે. હવે કે છે સમજાય એવું છે, બહુ સહેલું છે, જરાય અઘરું નથી. ઉપયોગમાં ઉપયોગ તો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે. ક્રોધ ક્રોધમય જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં. કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં. ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે, અત્યાર સુધી ભલે ન ઉદ્ભવ્યું પણ જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે એને કંઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા કરે. પછી આત્મા રાગાદીનો કરતા બનતો નથી, પણ એ શુદ્ધ ઉપયોગ પરિણમે છે ત્યારે એનો ઉપચારથી એનો કરતા કહેવામાં આવે છે. પહેલા ગાથાનો અર્થ ટૂંકામાં કહ્યું, પછી ટીકામાં વિસ્તાર કર્યો.
ઉપયોગ ઉપયોગમાં છે. ઉપયોગ એટલે આત્માનું જે જ્ઞાન પ્રગટ થાય એને ઉપયોગ કહેવામાં આવે છે. અને જે અજ્ઞાન પ્રગટ થાય એને અનુપયોગ કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાનને અનુપયોગ કહેવામાં આવે. અતિન્દ્રિય જ્ઞાન જેમાં આત્મા જણાયેલું આવે એને ઉપયોગ કહેવામાં આવે છે. એ ઉપયોગમાં શું છે? એ ઉપયોગમાં ઉપયોગ છે. એટલે કે પ્રકાશમાં દીપક છે, પ્રકાશમાં ઘટપટ નથી. દીપકના પ્રકાશમાં શું છે? પ્રકાશમાં પ્રકાશક છે, પણ ઘટપટ રૂપ જે પ્રકાશ એ પ્રકાશકમાં નથી ને પ્રકાશમાં પણ નથી. એ ઉપયોગમાં ઉપયોગ છે, પણ એ ઉપયોગમાં એટલે આત્મસન્મુખ થયેલા જ્ઞાનમાં કોઈ ક્રોધાદી નથી, કોઈ વિકારી ભાવ, કર્મકૃત ભાવ કે દ્રવ્ય કર્મ કે નો કર્મ એમાં નથી, ઉપયોગમાં નથી. ઉપયોગ ઉપયોગમાં છે અથવા ઉપયોગમાં ઉપયોગ છે. ક્રોધાદીમાં કોઈ ઉપયોગ નથી. ક્રોધમાન માયા લોભના પરિણામ જે કર્મકૃત કર્મની ઉપાધિ કહી એમાં કોઈ ઉપયોગ નથી. એટલે એમાં જ્ઞાન નથી. એકલો ચૈતન્ય સ્વભાવ વિરોધ છે. એમાં ક્રોધાદી ભાવ નથી, બિલકુલ કોઈ ઉપયોગ નથી. ભાવ કર્મ કર્મમાં ઉપયોગ નથી, ચેતના નથી, અચેતન ભાવ છે. વળી ક્રોધ ક્રોધમાં છે કે ઉપયોગમાં ઉપયોગ છે તો ક્રોધ શેમાં છે? કે ક્રોધ ક્રોધમાં છે. ક્રોધ એટલે ક્રોધ નામની દ્રવ્ય કર્મના પરિણામને અહીંયા ક્રોધ કેવું છે. એ પરિણામ પરિણામીમાં છે. દ્રવ્ય કર્મ રૂપ જે પરિણામી દ્રવ્ય છે એમાં એના પરિણામ છે. અને આત્મા પરિણામી છે તો એમાં તો ઉપયોગ જ છે ને. એ ઉપયોગમાં ઉપયોગ જ છે. એ ઉપયોગમાં ક્રોધ નથી માટે ક્રોધ જણાતો નથી, અને ક્રોધ નથી માટે ક્રોધમાં એકતા થતી નથી. શું કહ્યું? ઉપયોગમાં ઉપયોગ છે પણ ઉપયોગમાં ક્રોધ નથી. ક્રોધનું અસ્તિત્વ ઉપયોગમાં આવતું નથી. એનું અસ્તિત્વ ઉપયોગથી ભિન્ન છે. જ્ઞાનથી જડ ભાવ ભિન્ન છે. એ ક્રોધ એમાં ચેતનનો એક અંશ પણ નથી, અને ચેતનના અંશમાં એ જડ ભાવ નથી. જડ ભાવ એ જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં. એવો યાપ સ્વભાવ. વળી ક્રોધ ક્રોધમાં છે. ક્રોધ ઉપયોગમાં નથી તો ક્રોધ ક્યાં છે? ક્રોધ ક્રોધમાં છે. જો ઘડો નથી પ્રસિદ્ધ થતો પ્રકાશમાં તો ઘડો ક્યાં છે? ઘડો ઘડોમાં છે. અને પ્રકાશમાં પ્રકાશક છે. પ્રકાશમાં પ્રકાશક છે એટલે પ્રકાશમાં ઘડો નથી માટે ઘડો એને પ્રસિદ્ધ કરતો. પ્રકાશ ઘોડાને પ્રસિદ્ધ નથી કરતું. જો ઘડાને પ્રસિદ્ધ કરે તો પ્રકાશ એ ગયો અને પ્રકાશક એ ગયો, દ્રષ્ટિમાંથી બે ગયું. આ જગત ને ચાલતી વાત એ છે કે દીપક તો સ્વપ્ન પ્રકાશક છે,